હેલો ફ્રેન્ડ્સ, રીટાસ ક્રિએશનમાં તમારું સ્વાગત છે। આજની આપણી રેસિપી છે ઠંડી ઠંડી કોકોનટ પુડિંગ। ફ્રેન્ડ્સ, કોકોનટ હેલ્થ બેનિફિટથી ભરપૂર હોય છે, તો આ સમર તમે તમારા બાળકો માટે અને ફૂલ ફેમિલી માટે આ ડીશ ટ્રાય કરી શકો છો। તો ચલો ફટાફટ બની જતી આપણી આ રેસિપી જોઈ લઈએ। મેં અહીંયા એક કોકોનટ લઈ લીધું છે, તેને આવી રીતે કટ કરી અને આપણે લઈશું। આ કોકોનટમાંથી મેં વ્હાઇટ પાર્ટ અને બ્રાઉન પાર્ટ બે અલગ કરી દીધા છે અને વ્હાઇટ પાર્ટના મેં નાના નાના ટુકડાઓ કરી લીધા છે। ફ્રેન્ડ્સ, તમે વિડીયોમાં જોઈ શકો છો। હવે આ ટુકડાઓને આપણે મિક્સરમાં એડ કરી અને ક્રશ કરી લઈશું। બધા કોકોનટના ટુકડાઓ મિક્સરમાં ક્રશ થઈ ગયા છે। હવે આ સ્ટેજ ઉપર આપણે આમાં 2 કપ જેટલું પાણી એડ કરી અને ફરીથી મિક્સરને ચલાવીશું। આપણા પુડિંગ માટે આપણે કોકોનટ મિલ્કની જરૂર છે। આ પ્રોસેસ કરવાથી આપણને આપણું કોકોનટ મિલ્ક મળી જશે। તમે વિડીયોમાં જોઈ શકો છો ફ્રેન્ડ્સ। હવે આ મિલ્કને આપણે અલગ કરવા માટે એક સ્ટ્રેનરની હેલ્પથી આપણે આપણી બધી ગ્રેવીને આમાં એડ કરી લઈશું અને સ્પૂનની મદદથી આપણું બધું કોકોનટ મિલ્ક આપણે આવી રીતે અલગ કરી લઈશું। વિડીયોમાં તમે જોઈ શકો છો। એકદમ સ્પૂનથી જેટલું દબાવાય એટલું દબાવી અને તમે આવી રીતે બધું મિલ્ક અલગ કરી લો। બસ, તો પછી આપણું કોકોનટ મિલ્ક બની અને તૈયાર છે। આ મિલ્કની અંદર આપણે 5 ચમચી જેટલી ખાંડ એડ કરી દઈશું અને 5 ચમચી જેટલો કોર્નફ્લોર એડ કરી દઈશું। આ બંને વસ્તુઓને એડ કરી અને એકદમ સરસથી મિક્સ કરી લો। જો આમાં થોડા પણ ગઠ્ઠા રહી જશે તો તમારું પુડિંગ સારું નહીં બને, તેથી એકદમ સરસથી મિક્સ કરવું। એકદમ સરસથી મિક્સ થઈ ગયું છે। હવે આપણે આને મીડિયમ ગેસની ફ્લેમ ઉપર સતત 5 થી 10 મિનિટ જેવું ચલાવતા રહીશું। એકદમ સરસથી આને મિક્સ કરો। કોર્નફ્લોરનો કાચો ટેસ્ટ આપણા પુડિંગમાં સારો નહીં લાગે, તો સરસ રીતે પકાવો। જ્યારે આપણા પુડિંગનું ટેક્સચર કંઈક આવું થઈ જાય ત્યારે તમે ગેસની ફ્લેમ બંધ કરી દો અને આ બેટરને રૂમ ટેમ્પરેચર ઉપર આવવા દો। આવી રીતે કોઈ પણ એક બાઉલ લઈ અને તમે ઘીથી આને ગ્રીસ કરી લો। બધા બેટરને આવી રીતે બાઉલમાં ટ્રાન્સફર કરી દો। થોડીવાર થપથપાવી અને આ બાઉલને આપણે 4 કલાક માટે ફ્રીજમાં મૂકી દઈએ। ફ્રીઝરમાં નહીં મૂકીએ ફ્રેન્ડ્સ, ફ્રીજમાં મૂકીશું। 4 કલાક થઈ ગઈ છે। આપણે આપણું પુડિંગ જોઈ લઈએ। જુઓ ફ્રેન્ડ, એકદમ આપણું પુડિંગ સરસ બની અને તૈયાર થયું છે અને ડિમોલ્ડ કરવામાં બહુ ઝંઝટ નથી રહેતી, આસાનીથી ડિમોલ્ડ થઈ જાય છે। તમે વિડીયોમાં જોઈ શકો છો ફ્રેન્ડ્સ। જુઓ ફ્રેન્ડ, કેટલું બ્યુટીફુલ લાગી રહ્યું છે। જોતાં જ ખાવાનું મન થઈ જાય એટલું બધું ટેસ્ટી લાગી રહ્યું છે। ફ્રેન્ડ, એકદમ જેલી ટાઈપ લાગી રહ્યું છે। હવે આપણા પુડિંગ ઉપર આપણે સૂકા કોપરાનું છીણ સ્પ્રિંકલ કરી દઈશું। થોડું વધારે પ્રમાણમાં સ્પ્રિંકલ કરીશું, કારણ કે સૂકા કોપરાનો ટેસ્ટ આપણા પુડિંગમાં ખૂબ જ સારો લાગે છે। બસ, તો આપણું એકદમ ઠંડુ ઠંડુ કોકોનટ પુડિંગ બની અને તૈયાર છે। જો તમે આ સમર આ રેસીપી ટ્રાય કરી નથી તો વિડીયોમાં જોઈ અને ફટાફટ આ રેસીપી ટ્રાય કરી લો। તો તમને આ રેસીપી કેવી લાગી કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો। આવી હેલ્ધી અને ટેસ્ટી રેસીપીઓ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। જો તમને આ રેસીપી ગમી હોય તો તમારા નિયર અને ડિયરને શેર કરજો। સમર રેસીપીઓમાં મારી ચેનલ ઉપર રબડી અને શ્રીખંડનો વિડીયો છે, તો તમે જઈ અને તે જોઈ શકો છો। ખૂબ જ જલ્દી મળીશું આપણે આપણા નેક્સ્ટ વિડીયોમાં આવી હેલ્ધી અને ટેસ્ટી રેસીપી સાથે। ત્યાં સુધી બધા ફ્રેન્ડ્સને આવજો।